કોઈ પણ એક ફળ મૂકી અને સુંદરકાંડનો પાઠ સંભળાવો. સુંદરકાંડનો પાઠ પૂરો થાય પછી પ્રાર્થના કરો કે મારું કામ થવું જોઈએ, થઈ જશે. સુંદરકાંડનો પ્રભાવ છે. હનુમાનજી મહારાજે માને પ્રાર્થના કરી. માએ કીધું બેટા એ મોટા મોટા રાક્ષસો છે. બોલે બા તે મને આશીર્વાદ આપ્યો ને, હવે રાક્ષસ પાસે મારા માટે કીડા મકોડા, તું મને આજ્ઞા આપ. પછી માએ કીધું આ રાક્ષસોની પાપીનું અન્ન છે, ખાઈએ તો બુદ્ધિ બગડે, પણ કદાચ મુસીબત વશ તકલીફમાં પડ્યા હોય એવા માણસનું અન્ન ખાવું નહીં, બુદ્ધિ બગડે આપણી. અમે 8 દિવસ કેમ કાઢીએ છીએ હનુમાનજી જાણે બધા. ઈશ્વર અને ભજન ભોજન એવા માણસનું ખાવાનું જ્યાં ઉદાર હોય, કોઈ પણ વાતના. આ પંજાબથી આવ્યા છે ને, એના ઘરે મારે રોજ 5000 નું તો ફ્રૂટ માટવાનું હોય, ટપલા ભરી ભરી નાખે. પૂછો છોકરાને 5000 કા તો જવા દે. તારે સીતાજીએ પૂછ્યું એટલે હે તને ખવડાવવાળું કોઈ મળ્યું નહીં, આટલો લાંબો સફર કરીને આવ્યો. તો હનુમાનજીએ કીધું માં દીકરાને મા વગરનું કોણ ખવડાવે? માં જે મને મળ્યા ખાવા વાળા મળ્યા, ખવડાવવા વાળું કોઈ મળ્યું નહીં. સુરસા કે તને ખાઈ જાઓ, સિંહિકા કે તને ખાઈ જાઓ, લંકની કે તને ખાઈ જાઓ. મા વગર દીકરાને કોણ ખવડાવે? માની આંખમાં આંસુ આવી ગયા. સાહેબ બુદ્ધિમાન જાઓ બેટા, આને ક્યાં ખાવું હતું? બધા પી પીને હુતા તેને જગાડવા હતા. અને હનુમાનજીએ બગીચામાં પ્રવેશ કર્યો. કેળાનું ઝાડ ઉઠાવીને જોરથી ફેંક્યું, જમરૂકનું ઝાડ જોરથી હલાવીને મૂળિયામાંથી કાઢ્યું, મંડ્યા હલવા. એટલે કોઈને આયે વાગ્યું ને કોઈને કોણ છે કોણ મારો મારો. હનુમાનજી ક્યાં બાજો મારો મારો કીધું. હનુમાનજી બધાને ધોઈ નાખ્યા. પેલો કે આપણે શું કામ મારો? કે તમે જ કહો છો મારો મારો. એવા બધા એને માર્યા ને એવા કુસડામાં લપેટ્યા. ત્યારે પેલા રાડું નાખવા લાગ્યા કે રાડું મત મારો, હાય હાય કરીને મારું છો, હરી હરી કરીને. જેવું હોય તે કામ કરો, શું ધૂન ગાઓ. હવે આના બાપ દાદા એ ધૂન નથી ગાતી. મોટા માણસોને તાળી પાડતા શરમ આવે, નાચતા શરમ આવે. અને હનુમાનજીએ ધૂન વગાડી, એ તાળી પાડીને રામ રામ બોલજો. હવે આને કોઈ દી ગાયેલું નહીં. તાળી પાડીને રામ રામ બોલજો. હનુમાનજી કીધું બચવું હોય તો તમારા અંતરના પડદા બોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો. તમારા અંતરના પડદા બોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો. એ તાળી પાડતા જે શરમાય છે, તાળી પાડતા જે શરમાય છે, રામ રામ કરે એટલે એને ધ્યાન લાગે. હનુમાનજી આંખ બંધ કરી દીધી, પૂછડામાંથી 2-4 હટકી ગયા. રાવણને કીધું બચાવો બચાવો. રાવણે કીધું શું કે એક વાંદરો આવ્યો છે જે તમારા બગીચામાં બ્રહ્માંડની આસક્તિ થે, નવગ્રહની આસક્તિ થે, એક બંદરને સારા ઉજાડ દિયા. રાવણનું મગજ ગયું. છોકરાને મોકલ્યો. અસહ્ય કુમાર આયા, बहुत लड़ाई हुई, एक झापट लगाया असह्य का असह्य, राम नाम सच. वही पासा राक्षसों ने पकड़ा, बोला क्या बचाओ बचाओ. हनुमान जी की धुन मचाओ, बचવું હોય તો. તાળી પાડીને રામ રામ બોલજો. અહીંયા બગલો પણ હંસ બની જાય છે. અહીંયા બગલો પણ હંસ બની જાય છે. જને સાચા ગુરુ મળી જાય છે. તાળી
કરીને હનુમાનજી નાચવા લાગ્યા. પેલા એ જોયું કે હનુમાનજી આંખો બંધ કરી વળી હટકીને ભાગ્યા. વળી રાવણને કીધું આવા એક કપી ભારી અશોક વાટિકા ઉજાડી. વળી રાવણનું મગજ ગયું આ છે કોણ? ઇન્દ્રજીતને બોલાવ્યો, જાઓ બેટા ને પકડી લાવ, મારીશ નહીં, મારે જોવું છે. મારી લંકામાં બ્રહ્મા શંકર વિષ્ણુ હરિ રામ કોઈ ના આવી શકે. આ હિંમત કરી કોને? ચારો તરફ દરિયો, આટલા મોટા રાક્ષસો, અને વાંદરા તો રાક્ષસોનો ખોરાક. આ આવ્યો કોણ? અને એવો કેવો વાંદરો બધાને મારી નાખે, પકડીને લાવ. ઇન્દ્રજીત આવ્યો, બંનેની ખૂબ લડાઈ થાય છે. ઇન્દ્રજીતે બહુ માયા કરી, હનુમાનજી એની હાર. પછી રાવણની સભામાં લાવ્યા. લોકોએ ખૂબ હનુમાનજીને સતાવ્યા. હનુમાનજી કઈ બોલા નહીં, આંખમાં આંસુ આવ્યા છે. હું તો મારા પ્રભુ માટે, મારે મારા ભગવાન સુધી પહોંચવું છે. મારી માનો સંદેશો મારા રામ સુધી પહોંચાડો. હું તો મારા ભગવાનના કાજે, ભલે મને મારે, ભલે મને ગાળો દે, જેને ભક્તિ જ કરવી છે એને દુનિયા શું બોલે છે એ ક્યારેય ન સાંભળવું મારા બાપ. ये दुनिया सीता के लिए अच्छा नहीं बोली, राम के लिए नहीं, कृष्ण के लिए, तुम्हारे लिए कौन अच्छा बोलेगा? તમે આરું વિચારો, હું શું વિચારું છું, દુનિયા શું વિચારે તમારા માટે કદી ન જોતા મારા બાપ. એ તો કુછ ભી બોલશે. એટલે તો મીરા બોલે છે, આ દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. આ તો બોલશે, સારું કરશો તોય તમને અબજસ જ આપશે. હનુમાનજીને રાવણે પૂછ્યું, એ વાંદરા, પહેલા તો બોલતા શીખવું જોઈએ. આપણો પોપટ માલધારી એમ કે જન્મથી તોચડો હોય તો હારો, પણ તોચડી ભાષા હારી નહીં. આટલો બધો વિદ્વાન માણસ હનુમાનજીને કહે, એ બંદર, ક્યાંથી આવ્યો હશે? શું તારું નામ છે? તને મારો ડર નથી, મારું નામ નથી સાંભળ્યું? અશોક વાટિકાનું પત્તા બ્રહ્માથી તોડાય નહીં, મને પૂછ્યા વગર વાયુ અંદર ના આવે. તું? હનુમાને કીધું, વાયુનો છોકરો છું, બાપ કરતા હવાયો છું, તને શું પૂછવાનું હોય? રાવણ, હું તને સમજાવવા આવ્યો છું, કારણ કે તારો ગુરુ છું, શંકર છે ને, શંકર રાવણનો ગુરુ છે, શંકર એ જ હનુમાન, એટલે રાવણને સમજાવે. હાથ જોડે, એ રાવણ, તને હાથ જોડું છું, તને ભગવાન કહું, તને સ્વામી કહું, તને માલિક કહું, તારું ચંપલ મારા મોઢામાં લઉં, મારું કહ્યું તું સાંભળ. માનવનો જન્મ વારે વારે મળતો નથી. બ્રાહ્મણના ઘરમાં જન્મો, પુલસ્ત ઋષિનું કુળ છે. તારો દાદાનો દાદો ત્રીજી પેઢીનો એક મહાન ઋષિ હતો પુલસ્ત. આ હનુમાનજી બોલ્યા, પુલસ્તનો છોકરો વિશ્વરૂપ, વિશ્વરૂપનો તું બ્રાહ્મણના કુળમાં જન્મ થયો, આ તને શોભતું નથી. આ માટીનું શરીર સામાં પરમાટી ન નખાય ગાંડા. હું આખી રાજવાડા ગામમાં ફર્યો છું, તારા પાપે બધાય બગડ્યા છે. આ માટીનું શરીર, આમાં પરમાટી ન નખાય. ये मिट्टी का बना खिलौना है और दूसरे की मिट्टी, दूसरे का मांस, उसको हमारे शास्त्र में मिट्टी कहा गया है. इसमें मिट्टी में परमाटी, दूसरे की माटी नहीं डालना चाहिए. તું તો વિદ્વાન છે, ત્રિકાળદર્શી છે. હે રાવણ, દારૂ ને માટીમાં તારી બુદ્ધિ બગડી ગઈ. દારૂ ને માંસનો આહાર કરે એની બુદ્ધિનું ઠેકાણું રહે જ નહીં. હનુમાનજી કહે છે, રામ નામ બીનુ ગીરા ન સોહા, દીખ બિચારી ત્યાગી મદ મોહા. રામ નામ બિનુ ગિરાન સોહા, દીખ બિચારી ત્યાગી મદ મોહા. બસ નહીં નહીં સોહ સુરા. હનુમાનજીના શબ્દો છે ભાઈઓ. સબ ભૂષણ ભૂષિત બરનારી, સબ ભૂષણ ભૂષિત બરનારી. બસ નહીં નહીં સોહ સુરારી. રામ વિમુખ સંપત્તિ પ્રભુતાઈ, જાઈ રહી પાઈ દિनु પાઈ. સજલ મૂલ સરી તન નાની, बरसी गई पुनि तब ही सुखा. खेती हो चुकी हो, सब बो दिया हो और वरसाद नहीं આવે અને બીજ બળી જાય અને પછી વરસાદ થાય તો એ बारिश क्या काम की? रुपया कितना भी हो, भगवान का भजन न हो, सत्संग न हो, धर्म न हो, गुरु की कृपा न हो तो એ રૂપિયા શું કામના? હનુમાનજી કહે, સ્ત્રી ગમે એટલી સુંદર હો, એને હીરા મોતીથી મઢી દો, સોનાથી મઢી દો, પણ એને કપડા પૂરા ન પહેર્યા હોય તો સ્ત્રી ન કહેવાય, એને ડાકણ જ કહેવાય, ચૂડેલ જ કહેવાય.
આ હનુમાનજી શબ્દો છે. બ્રહ્મચારીને આવું બોલાય નહીં, છતાં રાવણને કીધું. અને આવું દારૂડિયાને ને માંસ ખાનારાને નહીં ગમે, એ ઊંધું જ લે. તરત એને કીધું આને મારી નાખો, અને પકડી લ્યો, અને પૂરી દો, અને કાપી નાખો. અને જ્યાં મારવા ત્યાં તો વિભીષણ આવ્યો, આને મરાય નહીં. દીત વિરોધન મારહી દૂતા કરી વિનય બહુતા, નાય શીશ કરી વિનય બહુતા, નીતિ વિરોધન દંડ કચુ કરહી ગુસાઈ. सबनी कहा मंत्र फल भाई, आन दंड कछु करई गुसाई. सबनी कहा मंत्र फल. વિભીષણે કીધું આને ન મારો, બીજો દંડ આપો. એટલે રાવણે કીધું આની પૂંછડી બાળી દો. હનુમાનજી હસવા લાગ્યા, બાળ દે, આપણું કામ ને તારી માં જ છે. કારણ કે યુગો પહેલા મેં તને આ મકાન આપ્યું હતું. જ્યારે તારી પાસે કઈ નહોતો ત્યારે તું લોકોના પગમાં પડતો હતો, ભિક્ષા માગીને ખાતો હતો. મારા ઘેરે મેં તને હવનમાં બોલાવ્યો, ના મકાન તે માગી લીધું. મારી તપસ્યા કરીને માયા માગી, બળ માગ્યું અને બગડ્યો. ત્યારે તારી માં પાર્વતીએ તને સાપ આપ્યો તો, જા એક દિવસ તારું મકાન બળીને કાઢતો છે. આ મકાનને લાંબુ કર્યું, વસ્તાર વધ્યો, ગામમાંથી શહેર થયું, શહેરમાંથી નગર થયું, નગરમાંથી મહાનગર થયું, મહાનગરમાંથી રાજધાની થઈ. પણ રાજધાનીની દશા બગડી ગઈ. આ પૂંછડું તારી માં પાર્વતી છે, હું શંકર છું, હનુમાન બન્યો છું. અને આ પૂંછડું પાર્વતી. કારણ કે જ્યારે હનુમાનજી બનવા માટે શંકર ત્યાં પાર્વતી કીધું હું એકલી બરાબર ન રહો, મારે આવું છે. તો ભગવાને કે મારે બ્રહ્મચારી પાળવું પડે, ગમે ત્યાં મોય. એટલે શંકર હનુમાન બન્યા, પાર્વતી પૂંછડું બન્યા. અને હનુમાનજી કીધું ઉલ્ટા હોય કહે હનુમાના, ભાઈ સહાય સાદર. હનુમાનજીએ કીધું કોઈ બાત નહીં, તારી બુદ્ધિ સરસ્વતીએ ફેરવી છે, મારું કઈ જાતું નહીં. સરસ્વતી પાર્વતીની બેન છે, લગાડો. અને તરત રાવણે કીધું એટલે એ ઘરમાંથી ગોદડા ગાડલા બધું જે લાવો, બાંધો આની પૂંછડી. હનુમાનજીએ પૂંછડું વધારતા ગયા. કથા તમે બધા જાણો છો. એટલું મોટું પૂંછડું વધાર્યું કે કોઈના ઘરમાં ગાડલા ગોદડા કાંઈ કપડાં ન રહ્યા, હાડીઓ ને વાડીઓ, જીન્સ પેન્ટ ને ફેટ ને બધું પહેરાવી દીધું. એક એક જોડ કપડા રહ્યા. પછી આગ લગાડી. હનુમાનજી આખી લંકાને બાળી ભસ્મ કરી, સમુદ્રમાં બોળી. રાવણને ડરાવ્યો. લંકા વાળા રાવણને ગાળો. હમણાં હનુમાનજીને ગાળો દીધો. આ સમાજનો કોઈ ભરોસો નહીં. આજ વાહ વાહ કરે ને કાલ આ કરે. હમણાં હનુમાનજીને ગાળો દીધો. એ જ લોકો રાવણને ગાળો દેવા લાગ્યા. એ આગળ તમને કોઈ નહીં બોલે, પાછળ તો તમને ગાળો દેતા જ છે, જેને તમારી ખબર પડશે એને. અને એ જ રાવણને ગાળો દેવા લાગ્યા. हमने कहा ये कपि न होई, वाण रूप धरे सुर कोई. आ वांदरो नहीं, कोई देवता है, पण आ पापियाए कीधुं ने मैं कर्युं, आना लीधे अमे दुखी थया. लंका में एवी आग लागड़ी के पति पत्नी भागवा लाग्या. जेना लग्न थता हता एनी घरवाळीने बारी लईने कूद्यो. पेलो के पण अंदर छोकरी पड़ी के कोई बात नहीं, भगवान बीजी आपशे, बहार निकाल. बाजू में एक पाड़ोशी तो ये भाग्यो, एनी घरवाळी के बारी बे रोटली बाकी के काल करजे, बहार आई. पेली नो निकली चोटलो पकड़ीने खेंची. पेली के पण तारी मां बाजू रूम में के कोई बात नहीं, आज काल मरवानुं, भले मरती, तू बहार आय. हव नहीं पड़ी थी, कोई कोईने बचावाळुं राख्युं नहीं. सुंदरकांड वांचो, लंका में धमासम मची गई. कोई छोकरा मूकीने भाग्या, कोई बायडी मूकीने भाग्या, कोई भाईडो मूकीने भाग्या, कोई मां मूकीने भाग्यो, कोई बाप मूकीने भाग्यो. कोईने हाथ घोटनो छोकरो हतो, मूकीने कूद्या. कारण के सोनानी सोનું गरम थता वार शुं लागे. सोनू ने सिंह बे मळेला, सिंह ओगळ्યું. आखी लंका बળી भड़के. रावण ने बधाए गाळो देवा लाग्या. रावणनी राणीओ रावण ने गाळो देवा लागी. कारण के एना કેટલા તો છોકરા બળી ગયા. છોકરાના ઘરે છોકરા કેટલી બિચારી હુવાવડ્યો બાયો ક્યાં બહાર નીકળે, બધાઈ ગયા બાપનું ભાત લઈ. હનુમાનજીએ લંકામાં પૂછડી સમુદ્રમાં ડુબાડી. માં જાનકી પાસે, માં હવે આ તારી સામે કોઈ નહીં આવે. મને અને બાપ નાની યાદ કરાવી દીધી છે.
તારી સામે નહીં આવે માં. સીતાજી બહુ રાજી થયા, બેટા તું આવ્યો ને તો મારી છાતી ઠંડી થઈ. દીકરા હવે તું જાસ, વળી પાછા મારા આ દિવસો, વળી આ મને પાપીઓ સતાવશે. હનુમાને કીધું હવે કોઈ નહીં સતાવે, कोई तुम्हारे सामने नहीं आएगा माँ, मैंने सबको ठीक कर दिया. अब भगवान ने मुझे निशा नहीं दिया, तुम भी कुछ दो. माँ ने चूड़ावनी उतारी, हनुमान ने लिया. माँ तेरे को कुछ कहना है, तारे कहीं कहूं है? अरे सीता रड़ता रड़ता बोला, हनुमान जी कहजो संदेशो मारा राम ने. हनुमान जी कहजो संदेशो मारा राम ने. और जो मारा दुखड़ानी बात मारा जो मारा दुखड़ानी बात मारा ओ हनुमान जी के जो संदेशो मारा राम ने. हनुमान जी के जो संदेशो मारा राम ने. कामा दुखी से सीता तुम्हारी. हे हनुमान मारा प्रभु ने कहे बाप, प्रभु दर्शन तुम्हारा. प्रभु दर्शन हे हनुमान, हनुमान जी के जो संदेश मारा राम ने मारी बात कर दे बाप. जी के जो संदेश मारा राम ने. कर जो मारा दुखड़ा निवा तुम्हारा वाला. मारा दुखड़ा निवा तुम्हारा वाला. ये तमे कह जो मारा दुखड़ा निवा तुम्हारा हनुमान जी मां सीता ने प्रणाम करी, चूड़ामणी लઈને દરિયાની આ પાર આવ્યા છે. બધા વાંદરોને ખબર પડી, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, ભગવાનની જય જયકાર કરી. હનુમાનજીને જોઈને બધા રાજી થયા. હનુમાનજીનું તેજ એટલું હતું, માના એ ભક્તિથી તેજ આવે છે. બદામ ખાવાથી, દૂધ પીવાથી નહીં, સારા કર્મ કરવાથી તેજ આવે છે શરીરનું. મેકઅપ ને બ્યુટી પાર્લરમાં જઈને નહીં, એ તો ટીક દુનિયાને દેખાવા માટે. હનુમાનજી માં ભગવતીના દર્શન કરીને આવ્યા, ભક્તિથી તેજ આવે. હનુમાનજીનું તેજ જોયું, જામવંતે કીધું કે કામ કરીને આવ્યો છે. હનુમાનજીએ કીધું કેમ? બોલે માના દર્શન કરીને આવ્યો છે. હાલો. સુગ્રીવને લઈ રામ પાસે આવ્યા, રામના ચરણમાં પડ્યા, બધી વાત કરી. હનુમાનજી કીધું હવે મોડું ન કરશું બાપ, મારી માએ 4 મહિનાથી ખાધું નથી, પીધું નથી. બધી સીતાની કહાની સંભળાવી. ભગવાન બહુ રડ્યા. જલ્દી સુગ્રીવને કીધું વાંદરા ભેગા કરો, અને બધાય વાંદરાને લઈ મારો પ્રભુ આવે છે દરિયા કિનારે. ધામા નાખ્યા. હવે આ દરિયાને પાર કેમ કરવો? આ બાજુ લંકામાં બધા ડરી ગયા, રાવણને ગાળો દેવા લાગ્યા, રાવણની પત્નીઓને ગાળો દેવા લાગ્યા, રાવણના છોકરાઓને ગાળો. આ નખોદિયાના લીધે જ બધું થયું. યાદ રાખજો, તમારા છોકરાને લોકો ગાળો દેશે, તમારી ઘરવાળીને દેશે, તમારા ભાઈને દેશે, તમારા બાપને દેશે. કૃષ્ણ ભગવાન પર ખોટી દ્વારકા વાળાએ ચોરીની આળ નાખી તો બળદેવજીને રોડ ઉપર કીધું આનો ભાઈ ચોર છે. એ ભગવાનના મા બાપને ગાળો દીધી દ્વારકા વાળાએ, ભાગવત વાંચો. અને એ રાવણને ગાળો દેવા લાગ્યા. રાવણ ઘરથી બહાર નીકળી શકતો નથી, એની પત્નીઓ બજારમાં નીકળે નહીં, એના છોકરા નીકળે તો કે આનો બાપ, એ આ નખો દ્યો, એ પેલો નંગ જાય. આવું જ બધા બોલતા હતા. એ કોડાના લીધે આ થયું, આવું જ બોલતા હતા. રાવણ ગભરાયો, તાત્કાલિક સભા ભરી, શું કરવું? અને એની અને ખોટાની હાથે ખોટા જ વાહ વાહ કરવા વાળા હોય. દારૂડિયાને દારૂડિયા મળે ને એ જ કે લે બાવા તો બોલ્યા કરે, આપણે તમારે પીવાનું મરો. એટલે રાવણને ચડાવવા લાગ્યા. કઈ ગભરાવો નહીં, વાંદરા તમારા ખોરાક છે, એને ખાઈ જશું, આવવા દો, અમે જોઈ લેશું. એમાં વિભીષણ આવ્યો કે તમારો ડોહો એક પેલો આવ્યો તો એને ખાઈ શક્યા નહીં, અને એક હાથે આવશે તમે જાશો ક્યાં?
રાવણ ચૂપ, રાક્ષસો કેવા લાગ્યા, વાત તો હાચી હો મારો બેટો, એક આવ્યો ને બધું ધમાચકડી મચાઈ જાય. પછી વિભીષણે કીધું કે આ તો તને બધા આ બધા કોડાઓ છે, આ કોડાનું ન મનાય. હે રાવણ, જહાં સુમતિ વા સંપત્તિ નાના, જહ કુમતી તહ વિપતિ નિદાન. વિભીષણ સમજાવે છે. આવો આપણે રામેશ્વરની જલ્દી સ્થાપના કરીએ, રામેશ્વરની આરતી કરીને આજ જવાનું છે બાપ. કાલ સાંજે બધા છૂટા પડી જશું. ઓ સુમતિ કુમતિ સબકે ગુર રહી, નાથ પુરાણ શાસ્ત્રોમાં લખ્યું છે, વિભીષણ બોલ્યો, ઓ સુમતિ કુમતિ સબકે ગુર રહી, નાથ પુરાણ નિગમ અસ કહે. રઘુમતી હોઈ બજીરી, તબ સીતા પ્રીતિ હોઈ બનેરી. રઘુમતી સંપત્તિ નાના, જહ સુમતી તહ વિપતિ નિદાના. જો ચાહે આપન કલ્યાણા, સુમતિ સુમતિ સુખ નાના. એ જો ચાહે આપન કલ્યાણા, સુજસ સુમતિ સુભગતિ સુખ નાના. સો પર નારી લીલા રે ગોસાઈ, તજવું ચૌથ પિચંદ કિનાય. એ તો પરિનાર લીલા રે ગોસાઈ. તજવું ચૌથ પિચંદ કિનાય. विभीषण ने कीधु जो आदमी अपना भला चाहता हो, सुख चाहता हो, तो परनारी, शराब, मांस, जुगार, ऐसे लोगों का संग छोड़े. जहां सुमति वहां संपत्ति नाना. जहां संपत सुमति सारा विचारो धार्मिकता होय एना घर में संपत्ति होय, बाकी रुपया तो बधाय होय. सुतदारा ने लक्ष्मी ए तो पापीओना घर में पण होय. नवाई शू बधाय ने होय. વિભીષણ બોલ્યો છે વાંચજો. અને પાછું વિભીષણે કીધું મોટા ભાઈ હું નથી કહેતો, શાસ્ત્રોમાં લખ્યું છે. વિભીષણે માથે નથી લીધું. નાથ નિગમ પુરાણ અસ કહીએ. પુરાણ એટલે શાસ્ત્ર. આ તો બધાની બુદ્ધિ બગડી છે. જીવવાનો એક ઉપાય છે, ઘર બેઠા ગંગા આવી ચાલ નાઈ લે, રામની ચરણમાં આય. અને રાવણ ઉભો થયો, એક લાત મારી, બહાર નીકળ મારા ગામથી, મારું ખાઈને મારા દુશ્મનની વાહ વાહ કરસ. અને વિભીષણને માર્યો. ભાઈ વિભીષણે કીધું તમારા બાપની જગાએ છે, હું તો જાઉં છું, પણ રાત પડે તને વિચાર આવે તો મને યાદ કરજે, મારી વાતોને યાદ કરજે, બની શકે તો તારું જીવન સુધારજે. આમ કરીને વિભીષણ નીકળી ગયો. કૈલાસ ઉપરથી શંકરે કીધું કે હવે આ બધા બે મોત મરશે. વિભીષણના લીધે જ બધા જીવતા હતા. એક આદમી હારો હોય તો બધા જીવી જાય, અને એક ખરાબ હોય તો બે મોત બધા મરી જાય. એકના લીધે કેટલાય ભેગા થઈ જાય, અને એક કેટલાને નોખા પાડી દે. એક દીકરી વહુ બનીને આવે તો આખું કુટુંબ એક કરી નાખે, અને એક દીકરી એવી કુટુંબને રમણ ભમણ કરી નાખે. નિયમ છે. એક સાધુ સારું કામ કરે દેશમાં વાહ વાહ થઈ જાય, એક સાધુ ખરાબ કામ કરે દેશ બદનામ થઈ જાય. લોકોની શ્રદ્ધા ઘટી જાય. બહુ જવાબદારી પૂર્વક હશે બાપ. જેમ તેમ ન જીવાય, જેમ તેમ ન ખવાય, જેમ તેમ ન બોલાય, જેને તેને ન બોલાય, જેને તેના સંગમાં ન રહેવાય, જેને તેના ઘરમાં ન ખવાય, જેને તેને ઘેરે ન જવાય. આ બધું પ્રમાણમાં સારું લાગે બાપ. વિભીષણ ભગવાન પાસે આવે છે. સુગ્રીવે કીધું રાક્ષસનો ભાઈ આવે છે. ભગવાને કીધું લઈ આવો. સુગ્રીવે કીધું પણ આ તો માયાવી બોલે, મારી ચરણમાં પાપી આવે જ નહીં, અને આવે એના પાપ છૂટી જાય, પકડીને લાવો. હનુમાનજી અંગત જાય છે, વિભીષણને લાવે, ભગવાન એને ગળે લગાડે, દુઃખની બધી વાત કરે, અને ભગવાનની આંખમાં આંસુ આવ્યા. વિભીષણ તું લંકામાં કેવી રીતે રહ્યો? આ નુગરાવની વચમાં તે જિંદગી કેમ કાઢી? એ રામને બોલવું પડ્યું. ભલહી વાસ નરક કરે દાતા, દુષ્ટ કે સંગ દે વિધાતા. કરું ભલે વાસ નરક કરે દાતા, દુષ્ટ સંગ જની દેઈ વિધાતા. અબ પદ देखी कुशली रघुराया, जो तुम कीन जानी जन दाया. अब पद देखी कुशली रघुराया, जो तुम कीन जानी जन दाया. વિભીષણે ભગવાનના ચરણમાં પ્રણામ કર્યા. તમારા ચરણોના દસ્ત્યા મારા પાપ તૂટી ગયા. ભગવાને ગળે લગાડ્યો, સમુદ્રનું જળ મગાવ્યું, તરત તિલક કર્યું.
સુગ્રીવે કીધું શું કરો છો? બોલે લંકાનું રાજ આવું. સુગ્રીવ કે પેલો રાવણ જીવે છે ને કે ભલન જીવતો હવે ગયો કામથી. અને શંકર ભગવાને કૈલાસમાં કીધું કે હવે આ પૂરું થઈ ગયું આનું. વિભીષણને ભગવાને રાજ આપ્યું, કારણ કે ઉપરથી ઓર્ડર થયો ને રાષ્ટ્રપતિનો કૈલાસથી. હરિને હરિ એક છે એટલે રામે તરત તિલક કર્યું. સુગ્રીવે કીધું પણ પેલો રાવણ આવશે તો? રામે કીધું પાપી જલ્દી આવે નહીં, અને આવી જાય તો એને હું ધર્માત્મા બનાવી દઉં, અને કદાચ રાવણ આવી જાય તો એને અયોધ્યાનું રાજ આપી દઈશ, આખી જિંદગી વનમાં કાઢીશ. આનું નામ ભગવાનને કરી દે હો ભાઈ. આ કરે ઈશ્વર અને સંત બોલે એ થાય. વિભીષણને રાજ્ય આપી દીધું. બધાએ વાનરોએ સહાય કરી. વિભીષણને ભગવાને પૂછ્યું આ દરિયો પાર કેમ થાય? વિભીષણે કીધું તમારા કુળ ગુરુ છે આ, સગરે લાવ્યો છે દરિયાને, એટલે દરિયો માને. પ્રાર્થના કરો. 3 દિવસથી ભગવાન બેઠા પણ માન્યા નહીં. અમુક માણસોને ગમે એટલા માનો, ગમે એટલા સમજાવો, ગમે એટલી સ્તુતિ કરો, ગમે એટલી વાહ વાહ કરો, એકનો બે ન થાય. આવું ભગવાન રામ બોલ્યા. છઠ સન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપન સન એ સાંભળો. છઠ સન વિનય કુટિલ સન પ્રીતિ સહજ કૃપન સન સુંદર હરિ ક્રોધી મમતારથ સન જ્ઞાન કહાની અતિ લોભી સન બિરતિ બખાની મમતારથ સન જ્ઞાન કહાની ક્રોધી સમકામી હરિ કથા ઉસર બીજ ફયે ફલ જતા ક્રોધી સમકામી હરિ કથા ઉસર બીજ ફયે ફલ જતા. લોભી માણસની પાસે જઈને તમે જો ફલાણા એટલે આપ્યા, ફલાણા આપ્યા તો એને ઈર્ષા થશે, બળશે, આપશે નહીં. લોભીની પાસે રીતે નકામી છે. લોભિયાની પાસે તમે ગમે એટલા તૂટી જાઓ એ રાજી નહીં થાય. એની પાસે એમ જો ફલાણા એટલે આપ્યા, ફલાણા એટલે, તો એ રાજી નહીં થાય, બળશે. અને ક્રોધી પાસે કોઈ સમાની ભીખ ન મગાય. અને કામી સંસારમાં ફચો છે સુખમાં, એની પાસે ગમે એટલી કથા કરો એ ઉગશે નહીં. જેમ ખારા પાટમાં બી વાવો આવી રીતે બધું નકામું. લાવ બાણ ધનુષ, અને જ્યાં ભગવાને દોરી પર ધનુષ ચડાવ્યું સમુદ્ર ગભરાયો, ઉખડવા લાગ્યો. બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમ, દરિયો પ્રગટ થઈ ગયો. એટલા દરિયો દેવ છે, દેવ બનીને આવ્યો. મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હું પણ સહાય કરીશ. તમારા વાંદરામાં 2 વાંદરા એવા છે, નલ નીલ, હાથ મૂકે પથ્થર તરે. ભગવાને કીધું પણ બાણ ચડી ગયું કે હામે કિનારે પેલા દારૂડિયા ઠોકો, આન નાખો. ભગવાને તીર છોડ્યું, હામા કિનારે બધા રહેતા હતા, માસી મારો, મસલા, દારૂ ખાડા, બધા ઉડાડ નાખ્યા. જેનો ધંધો છે, જેની રોજી રોટી એને લાગુ નથી પડતું હો ભાઈ. આ તો અમને લખ્યું છે એટલે કહું છું બાપ. બાકી બને તો જીવન જીવવા જેવું સારું જીવજો, આગે તમારી મરજી. રોજ કાંઈ માણાને એક જ વાર ટકોર કરવાની, વારે વારે કાંઈ ટોક ટોક કરાય, માટલું ફૂટી જાય. સમુદ્ર ભગવાનની સ્તુતિ કરી જતો રહ્યો. નલની લાવ્યા છે, કીધું બધા વાંદરાઓને કીધું પથરા લાવો, કોઈ પતરા ને કોઈ ઝાડ ને કોઈ પહાડ ને લાવવા લાગ્યા. હનુમાનજી શ્રી રામ કરીને નાખવા લાગ્યા. એક ખિસકોલીએ પણ મદદ કરી, તમે બધા જાણો એટલે ટૂંકમાં કહું. સેતુ તૈયાર થયો. ભગવાન રામને કહ્યું પ્રભુ સેતુ બંધાઈ ગયો. ભગવાને જોયું, અને જ્યાં ભગવાન કિનારે આવ્યા દરિયાના કિનારે, તો ભગવાનના દર્શન કરવા માટે મોટા મોટા હાથીઓ, જળચર ગેંડાઓ, જળચર ઘોડાઓ, જળચર મગરમચ્છો, જળચર એટલા મોટા મોટા જીવ, કોઈ 5 કિલોમીટરના લાંબા, કોઈ 50, કોઈ 100, 200 કિલોમીટરના લાંબા. ભગવાને કીધું પુલ નાનો છે, આમ લાંબો છે પણ આમ ટૂંકો પડશે, એટલે અડધા જાનવરો પર બેસી જાઓ, અડધા પુલ પર ચડો. આમ કરીને ભગવાને સારી સેના દરિયાના પેલે કિનારે લંકાના પાદરમાં ઉતારી. સુંદર જગ્યા જોઈ અને ભગવાને હનુમાનને કીધું, હનુમાન મારો ઈષ્ટદેવ ભગવાન ભોળોનાથ છે, મારે આની સ્થાપના કરવી છે, તું લિંગ લઈ આવ. અને હનુમાનજી જાય છે, શિવલિંગ લાવે છે, ઋષિઓને બોલાવ્યા છે, સ્થાપના કરી છે, ભગવાને પૂજા કરી છે, અભિષેક કર્યો, ઋષિઓને બોલાવ્યો. રામાયણમાં લખ્યું છે, વાલ્મીકી ઋષિ રામાયણમાં, કે રાવણને બોલાવ્યો, માં જાનકીને લઈને આવ્યો. કારણ કે પત્ની જીવતા હોય તો કોઈ પણ પતિએ ધર્મનું કામ કરવું સાથ જરૂરી છે. એટલે સીતાજીને લઈને આવ્યો. હવે તમે વિચાર કરો, આ રાવણ કેવો બુદ્ધિમાન છે. જગદંબાને લઈને આવ્યો, પોતાની જાતે રામ સીતાના છેડા છેડી બાંધ્યા.
અને પછી પૂજા કરવા લાગ્યો. ષષ્ઠીના ઇન્દ્રો પ્રદસવાહ ષષ્ઠીના ઉખા વિશ્વવેદા ષષ્ઠીનો બૃહસ્પતિ તતિનો અષ્ટનયમી ચંદ્રમા મંથો જાચક્ષુ સૂર્યો અજાયતમ મુખાત ઇન્દ્રિયા અગ્નિ પ્રાણા વાયુજાત સંઘો શાંતિ અતિરિક્ત શાંતિ પૃથ્વી શાંતિ વનસ્પતય શાંતિ આપ શાંતિ સામા શાંતિ બ્રહ્મ શાંતિ રેવા શાંતિ સૂર્યમા દેવતા ચંદ્રમા દેવતા ભૃગો દેવતા ઇન્દ્ર દેવતા ઓમ ગણનંત્વા ગણપતિ હવામહિમ ઘુમ પ્રિયણંત્વા પ્રિયપતિ હવામહિમ ઘુમ નિધિનંત્વા નિધિપતિ હવામહિમ ઘુમ વસો મમ હૃદયે આવાહમ જાનામી. મંડળ દેવના વદના મંત્ર બોલવા ઋષિઓ આવ્યા, દેવતાઓ આવ્યા, રાવણ પર પુષ્પોની વર્ષા કરી. કારણ કે વેદનો જ્ઞાતા હતો માણસ. શંકરની લિંગ ડોલવા લાગી. ભગવાન રામે શિવની સ્થાપના કરી અને કીધું આ મારો ઈષ્ટદેવ છે, આ કોઈ ગંગાજળ ચડાવશે, આના દર્શન કરશે, એ કોઈ પછી માના પેટમાં નહીં જન્મે, મેરે લોક મેં આયેગા. ભગવાને રામે સ્થાપના કરી અને નામ પડ્યું બોલીએ રામેશ્વર મહાદેવ. અહીં રામેશ્વરની પૂજા થઈ. ભગવાન રામે પૂજા કરી. આવો આપણે પણ રામેશ્વરની આરતી કરી પછી છૂટા પડવાનું છે. અહીં જેટલા કુંભો મેક્યા છે, મારી બેન દીકરીઓને મારી માતાઓને પ્રાર્થના છે, આ જે કુંભ છે તમારા ઘરે લઈ જજો. રોજ 5 રૂપિયા 10 રૂપિયા. મારું નામ રે બીજું કાંઈ જોતું નથી. મારે લેવું તમારું નામ રે બીજું કાંઈ જોતું નથી. એ મને ભક્તિ, એ મને ભક્તિ આપોને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી. મને ભક્તિ આપોને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી. એ મારે ધરવું, એ મારે ધરવું તમારું નામ રે બીજું કાંઈ જોતું નથી. મારે ધરવું તમારું દાન રે બીજું કાંઈ જોતું નથી. અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદાશી ભોળા શંભો. મંગળ બમ ના વાગે ડમરું, નાચે સદાશિવ વાગે ભૈરવ. રામે સ્થાપના કરી. રામ નાચવા લાગ્યા તો મારો ભગવાન ભોળોનાથ પ્રગટ થયો અને શિવ નાચવા લાગ્યા અને હનુમાનજી બોલ્યા, જામવંત બોલ્યા, અરે વિભીષણ ગાવા લાગ્યો અગડબમ નાચે સદાશિવ વાગે ભૈરવ. મંગળ બમ ના વાગે ડમરું, નાચે સદાશિવ વાગે ભૈરવ. નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે ગુણેશાને નાચે હનુમાન. પાર્વતીના પ્રાણના ભોળા ભગવાન હે
માથે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ અંગડ બમ આગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ એ નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ અંગડ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ ભાંગ ભાવી ભોળાનાથે દીધે છે ગણેશ ભાંગ ભાવી ભોળાનાથે દીધે છે ગણેશ હે પાર્વતીજી પાણી વાળે સુતા મિલી કેસ અગડ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ અંગડ બમ વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ એ મને ભક્તિ આપો ને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી મને ભક્તિ આપને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી એ મારે લેવું તમારું નામ રે બીજું કાંઈ જોતું નથી મારે લેવું તમારું નામ રે બીજું કાંઈ જોતું નથી ઓ એટલું મને પ્રભુ આપજો જેમાં હું રહું સમાય એટલું પ્રભુ મને આપજો જેમાં હું રહું સમાય હું પણ ભૂખ્યો નાર મારા સંતોના ભૂખ્યા જાય રે બીજું કાંઈ જોતું નથી મારા સંતોને ભૂખ્યા જાય રે બીજું કાંઈ જોતું નથી એ મને ભક્તિ આપો ને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી મને ભક્તિ આપને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી એ મારે લેવું તમારું નામ રે બીજું કાંઈ જોતું નથી મારે લેવું તમારું નામ રે બીજું કાંઈ જોતું નથી એ ધન દોલત આ સદાવાલા છોડી હું આયો એ ધન દોલત મારા સદાવાલા છોડી હું આયો તમારા વગરનું કોણ મારું હવે પકડી લો મારો હાથ રે બીજું કાંઈ જોતું નથી હવે પકડી લો મારો હાથ રે બીજું કાંઈ જોતું નથી તો પકડી લો મારો હાથ રે બીજું કાંઈ જોતું નથી હવે પકડી લો મારો હાથ રે બીજું કાંઈ જોતું નથી એ મને ભક્તિ એ મને ભક્તિ આપો ને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી મને ભક્તિ આપો ને ભોળાનાથ રે બીજું કાંઈ જોતું નથી મારી જેવા હજારો પાપી તારા મને પણ તારો મારા મારી જેવા હજારો પાપી તારા મને